અંકલેશ્વરમાં બે યુવતીઓ સાથે જાહેર રસ્તા પર થયેલી મારામારીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જતા રોડ પર બનેલી આ ઘટનામાં યુવતી ઉપર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ફરિયાદી મુકેશસિંહ મલખાનસિંહ સેંગરે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પુત્રી સંસ્કૃતિ અને આકૃતિ ટ્યુશન માટે એક્ટિવા પર જઈ રહી હતી. તે દરમિયાન એક ફોર વ્હીલર કારમાં આવેલા 4 લોકોએ તેમની સાથે બોલાચાલી કરી બાદમાં ગાળો બોલી યુવતીઓના વાળ ખેંચી મારામારી કરવામાં આવી. ફરિયાદ મુજબ યુવતી પલને ક્રિકેટ બેટથી હુમલો કરવા ઉશ્કેરવામાં આવી હતી અને ત્યારબાદ બેટ તેમજ ચપ્પલ વડે બંને યુવતીઓને મારવામાં આવ્યો. મારામારી દરમિયાન આસપાસના લોકો ભેગા થતા આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાના વિડીયો સામે આવ્યા છે, જેમાં મારામારીની ઘટનાના દ્રશ્યો કેદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ફરિયાદના આધારે દેવભાઈ, તેમની પત્ની, માતા તથા પુત્રી પલ સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધાવી અંકલેશ્વર જીઆરડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे. माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे. और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो. और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक. और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए. मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए. और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको.